હું સમગ્ર દેશનો પ્રવાસ કરી ત્રીજા ચરણમાં ગુજરાત પહોંચ્યો છું. પૂર્વ જઈએ, પશ્ચિમ જઈએ, ઉત્તર જઈએ, દક્ષિણ જઈએ તો એક જ અવાજ સંભળાય છે, મોદી 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 મોદી. ચારે બાજુ નરેન્દ્રભાઈને, આપણા ગુજરાતના નેતા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ દેખાય છે. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આપણી સામે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને ઇન્ડી એલાયન્સ ચૂંટણી લડે છે. જીતવાના તો છે જ નહીં એ, પરંતુ ભગવાન ન કરે જીતી જાય તો હું છોટા ઉદેપુરની જનતાને પૂછવા માંગુ છું, વડાપ્રધાન કોણ બનશે ભાઈ? મારું તો ચોખ્ખો હિસાબ છે, ભાજપા જીતશે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે. આ ઇન્ડી એલાયન્સ એ જીતે તો વડાપ્રધાન કોણ બને ભાઈ? કોઈને નામ ખબર છે? હું પૂછું છું, શરદ પવાર બની શકે? અરે જોરથી બોલો, બની શકે? આ મમતાબેન બની શકે? યા સ્ટાલિન બની શકે? ચંદ્રબાબુ નાયડુ આપણી જોડે આવી ગયા છે, ઉદ્ધવ ઠાકરે બની શકે? અને છેલ્લે એક નામ કહું છું, રાહુલ બાબા બની શકે? અરે કેમ હસો છો ભાઈ? હસવા જેવું શું છે? એ કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે. એક પત્રકારે ઇન્ડી એલાયન્સના નેતાને પૂછ્યું કે ભાઈ કો વડાપ્રધાન કોણ બનશે? તો થોડા મૂંઝાઈ ગયા. પછી કઈ જવાબ ના આવડ્યો કે બધા વારા ફરથી એક વર્ષ બનીશું. અલા અક્કલના ઓથમીરો, આ ભાગીદારી પેઢી નથી, દેશ ચલાવવાનો છે, દેશ ચલાવવાનો છે. ભાઈઓ બહેનો, એક વર્ષ સત્તાનો બટવારો કરવા વાળું આ ઇન્ડી એલાયન્સ, ઘમંડિયા ગઠબંધન મને કહો, દેશને સુરક્ષિત રાખી શકે? જોરથી બોલો, રાખી શકે?